દારૂની હેરાફેરી કરતા બુટલેગરો પોલીસથી બચવા માટે નિત નવા કિમિયા અપનાવતા હોય છે, જેમાં ખાડિયા વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી પોલીસને ચકમો આપીને દારૂનો વેપાર કરતો માથાભારે લિસ્ટેડ બુટલેગર રાકેશ રાઠોડ ઉર્ફે રાકલાને પકડી પાડી પોલીસે સફળતા મેળવી છે। એસીપી ડી ડિવિઝન હિરેન્દ્ર ચૌધરીને મળેલી બાતમીના આધારે ઝોન 3 એલસીબી સાથે રેડ કરવામાં આવી હતી, જેમાં પોલીસ અધિકારી દ્વારા 2 કલાક સુધી લિસ્ટેડ બુટલેગરને ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને ભારતીય બનાવટનો દારૂ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે પોલીસને ચકમો આપવા માટે લિસ્ટેડ બુટલેગર રાકેશ રાઠોડ ઉર્ફે રાકલાએ લાકડાના હાઇડ્રોલિક કબાટની પાછળ દારૂ છુપાવવા માટે સ્ટોરેજ રૂમ તૈયાર કર્યો હતો। તેને શોધી કાઢી ₹4.5 લાખનો દારૂ સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। ત્યારે રાકેશ અને જીગર બંને આરોપીઓની ધરપકડ કરી છે। લિસ્ટેડ બુટલેગરો પોલીસને છેતરવા માટે અવનવા કિમિયા અપનાવતા હોય છે, પરંતુ જે રીતે અત્યારે હાલમાં પોલીસે રેડ કરી છે ખાડિયામાં, તેમાં એક નવી જ ટેકનિક બહાર આવી છે। બુટલેગરના ઘરની અંદરથી જે રીતે હાઇડ્રોલિક કબાટ બનાવવામાં આવ્યો હતો, તે કબાટને જ્યારે પોલીસે 2 કલાકના સર્ચ ઓપરેશન બાદ મળી આવતા તેને ખોલ્યો તો તેની અંદરથી એક મોટું ભોંયરા જેવું રૂમ મળી આવ્યો। આ રૂમની અંદરથી મોટા જથ્થામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે અને તેની અંદરથી જે અત્યારે હાલમાં પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે, તેમાં ₹4,40,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ખાસ કરીને ઝોન 3 એલસીબીની ટીમ અને સાથે જ આસિસ્ટન્ટ કમિશનર હિરેન્દ્ર ચૌધરી દ્વારા આ સમગ્ર સર્ચ ઓપરેશન બાતમીના આધારે હાથ ધરવામાં આવ્યું હતું, જેની અંદર ખાસ કરીને લિસ્ટેડ બુટલેગર રાકેશ ઉર્ફે રાકલાની ધરપકડ કરાઈ છે અને સાથે જ તેનો જે સાથીદાર છે તેને પણ પકડી લેવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે રાકેશ ઉર્ફે રાકલો છેલ્લા ઘણા વર્ષોથી બુટલેગિંગ કરે છે, પરંતુ અત્યાર સુધી કોઈ દિવસ તે પોલીસના સકંજામાં આવ્યો નથી અને દર વખતે તે પોલીસને હાથતાળી આપીને ફરાર થઈ જતો હશે, પરંતુ આ વખતે આસિસ્ટન્ટ કમિશનર ચૌધરીના હાથે તે ઝડપાઈ ગયો। ચૌધરીને શંકા જતાની સાથે જ તેના ઘરમાં બાતમીના આધારે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું અને 2 કલાકની જહેમત બાદ જે હાઇડ્રોલિક કબાટ બનાવવામાં આવ્યો હતો, આ ગુપ્ત હાઇડ્રોલિક કબાટની પાછળથી દારૂનો મોટો જથ્થો ઝડપાઈ ગયો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે। એટલે હવે જોવાનું રહેશે કે જે રીતે લાંબા સમયથી પોલીસને હાથતાળી આપી અને અવનવા કિમિયા સાથે દારૂનો વેપાર કરતો બુટલેગર જે ઝડપાયો છે, તેની સામે હવે પોલીસ કેવી કાર્યવાહી કરે છે અને સાથે જ આ સમગ્ર પ્રકરણને લઈને આ બંને આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે। કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।